કેમ છો? મજામાં? સ્વાગત છે મજાની લાઈફ. છેલ્લા કેટલાક એપિસોડ્સથી આપણે રિટાયરમેન્ટ લાઈફ અને રિટાયરમેન્ટ પછીની લાઈફ આ બંને વિષયો ઉપર વાત કરતા આવ્યા છીએ. ટાઈમ વેલ્યુ ઓફ મની એના પર પણ આપણે વાત કરી. રિટાયરમેન્ટ પ્લાનિંગમાં શું લોકો ભૂલ કરતા હોય છે એની પણ આપણે વાત કરી. શું ધ્યાનમાં રાખવું જોઈએ એની પણ વાત કરી. અને આજે એ રિટાયરમેન્ટના પ્લાનિંગને કેવી રીતના ક્વોન્ટિફાઈ કરી શકીએ, મતલબ કે નિવૃત્તિ વખતે મારે કેટલું ભંડોળ હાથ ઉપર જોઈશે, ફુગાવાને ધ્યાનમાં લઈને મારો વાર્ષિક ખર્ચ કેટલો હશે, આ બધાની સીધી સાદી અને સરળ ગણતરી માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા ગૂગલ સ્પ્રેડશીટની અંદર કેવી રીતના થાય એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો લેટ અસ એક્સપ્લોર મજાની લાઈફ. સૌથી પહેલાં આપણે મથાળા બાંધી લઈએ એક્સેલ ફાઇલની અંદર. તો ફર્સ્ટ ઇઝ યર, પછી આવશે એજ, પછી આવશે એન્યુઅલ ઇન્કમ, ત્યારબાદ આવશે જો સેલેરાઇડ હોય તો ઈપીએફ કોન્ટ્રીબ્યુશન. એ પછીનો જે આવશે એ એના હાઉસહોલ્ડ એક્સપેન્સીસ, જે આપણા દર વર્ષે રોજબરોજના જે ખર્ચાઓ હોય એનો આપણે અહીંયા સમાવેશ કરી લઈએ. હાઉસહોલ્ડ એક્સપેન્સીસ પછી આવશે જે આવશે એ આપણી જે ડોમેસ્ટિક સેવિંગ્સ કહીએ આપણે એની એ સેવિંગ્સ. પણ એ પહેલાં છે ને અહીંયા એક કોલમ રાખીશું કે અમાઉન્ટ બેલેન્સ required post retirement. ઓકે, એ પછી જે આવશે એ આપણી જે સેવિંગ્સ છે, અને સેવિંગ્સ પછી જે આવશે એ બેલેન્સ એટ ધ એન્ડ ઓફ ધ યર. જે વ્યાજ સહિતનું જે આપણું જે બેલેન્સ આવે એ દર વર્ષના અંતે કેટલું રહે એનો અહીંયા આપણે ગણતરી કરશું. અને ઈપીએફ કોન્ટ્રીબ્યુશનની અંદર પણ અહીંયા આપણે એક વસ્તુ એડ કરી દઈએ કે ઈપીએફ કે પીપીએફ જે આપણે લઈએ બેલેન્સ એટ ધ એન્ડ ઓફ ધ યર, એને પણ આપણે અહીંયા રેફ ટેક્સ્ટ કરી દઈએ. ઓકે, તો આ આપણું એક સ્ટાન્ડર્ડ જે મથાળું છે, હેડિંગ છે એ બની ગયું. અને એને આપણે અહીંયા લઈ લઈએ. અચ્છા, એક બીજું એક કરી લઈએ એટલે આપણને વાંચવામાં ને બધામાં સરળતા રહે. એને આપણે સેન્ટ્રલમાં લઈ લઈએ. ઓકે, હવે યર લઈએ છીએ 2020 અને એજનો જે બેઝ લઈએ છીએ 30 વર્ષનો છે. એન્યુઅલ ઇન્કમ જે છે એ અત્યારે 3 લાખ રૂપિયાથી કરિયરની શરૂઆત કરે છે એ આપણે ધ્યાનમાં રાખીએ. ઓકે, અહીંયા જે છે ને એ આપણે લઈશું કે સેલરી ગ્રોથ અંદાજિત કેટલા ટકા હોય વર્ષે દાડે. તો કે ભાઈ આઈડિયલ એચઆર પ્રેક્ટિસ પ્રમાણે 6%. ઈપીએફ કોન્ટ્રીબ્યુશન જે છે તો એ એની સેલરીના 12% છે. ઈપીએફ બેલેન્સ ઉપર આજના દિવસે વ્યાજનો દર છે ને એ 8.5% છે, એ આપણે લઈએ. હાઉસહોલ્ડ એક્સપેન્સીસ તો કે એની જે એન્યુઅલ સેલેરી છે, એની જે એન્યુઅલ ઇન્કમ છે, એન્યુઅલ ઇન્કમના અંદાજે 55% દર વર્ષે ઘર ખર્ચ જે ખાધા ખોરાકીનો ખર્ચ છે એમાં વાપરે છે. રાઈટ. આ આપણે નિવૃત્તિ પછી વ્યાજનો દર એ અંદાજે કેટલો રહેશે તો એનું આપણે ગણતરી કરીએ. રાઈટ. તો એ બી આપણે ધ્યાનમાં રાખવું પડે. તો ઇટ ઇઝ અરાઉન્ડ 7%. અને વ્યાજનો દર પણ છે એ અગેન આપણે બેંક રેટ પ્રમાણે જ લઈએ છીએ. આ આપણે ફેરફાર કરી શકીએ. સોરી, બેલેન્સ અહીંયા એ કરી શકાય છે. અચ્છા, સાથે આપણે એ બી જોવું પડે કે ફુગાવાનો દર કેટલો રહે છે. તો હાઉસહોલ્ડ એક્સપેન્સીસ અહીંયા આપણે 55% બાય ડિફોલ્ટ લઈએ છીએ અને ફુગાવાનો દર છે ને એને આપણે 5% રાખીએ છીએ કે ભવિષ્યની અંદર
દર વર્ષે 5%થી આપણો ઘર ખર્ચ વધશે. હવે 3 લાખ રૂપિયા અને એનું ઈપીએફનું કોન્ટ્રીબ્યુશન એ કેવી રીતના ગણીશું? તો કે એની જે સેલેરી છે એ 3 લાખ રૂપિયા, હવે 12% આપણે સ્ટેબલ રાખવા છે દર વર્ષે, એટલે આપણે શું કરીશું કે જે વ્યાજનો દર ગણતરીમાં લઈએ છીએ ને એ રોને આપણે ફ્રીઝ કરી દઈએ. એટલે કે અહીંયા આવશે ડોલરની સાઇન, ડી કોલમ છે અને જે સેલની વેલ્યુ છે એ 3 નંબરનો છે, 1 નંબર છે, એટલે 12% જે છે એ આવી ગયું. મતલબ કે 3 લાખ રૂપિયાનાથી દર વર્ષે 36,000 રૂપિયા એના ઈપીએફ કોન્ટ્રીબ્યુશનમાં જશે. 8.5% વ્યાજનો દર છે, વર્ષના અંતે 36,000 રૂપિયા ઉપર એને 8.5%થી એને પેલું મળશે, વ્યાજ મળશે. અને આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એટલે સૌથી પહેલાં આ મલ્ટીપ્લાઈડ બાય 1 પ્લસ આ એની ફોર્મ્યુલા છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? તો કે ભાઈ આગળ આપણે અહીંયા ફિક્સ કરી દઈએ જેથી કરીને ટાઈપ કરવામાં કે ડ્રેગ કરવાની અંદર આપણે ફોર્મ્યુલા બહુ આસાન પડે. તો કે ઈ કોલમ છે અને સેલ નંબર E1 છે, તો અગેન પાછો $1, એટલે 36,000 રૂપિયાનું જે વર્ષના અંતે 2020-21ના અંતે એનું જે બેલેન્સ થશે 39,060 રૂપિયા થશે. હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ કેટલું છે? તો કે એન્યુઅલ ઇન્કમ છે એના 55%, મતલબ કે વર્ષે દાડે 1,65,000 રૂપિયા એમનો ખર્ચો છે. રાઈટ, આ આપણે અનુમાન છે અને બેલેન્સ રિક્વાયરમેન્ટવાળી કોલમ અત્યારે ખાલી રાખીએ છીએ. આજે આઈડિયલી આપણે જોવા જઈએ ને તો આપણું જે હાઉસહોલ્ડ સેવિંગ્સ છે એ આજે આપણે જોવા જઈએ ને તો આપણું જે હાઉસહોલ્ડ સેવિંગ્સ છે ને એ એવરેજ 20% છે. 1 લાખ અહીંયા આપણે 20% લખી દીધું એટલે 60,000 રૂપિયા. અને બેલેન્સ જે આવશે એ કેવી રીતના? તો કે અહીંયા રેટ કેટલો છે? તો કે $I, $1, I, $1, 7%. હવે આ આપણી પહેલી વસ્તુ સેટ થઈ. હવે નેક્સ્ટ યર આપણે કરીશું, આપણો બેઝ સેટ થઈ ગયો છે. નાઉ ધીસ +1 ફ્યુચર વેલ્યુ છે આની, આજની 3 લાખ રૂપિયાની સેલરીની એ પહેલાંથી વધશે. રાઈટ, તો મલ્ટીપ્લાઈડ બાય 1 પ્લસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? તો કે ભાઈ $C, $1, એટલે આજના 3 લાખ રૂપિયા આવતા વર્ષે પગાર વધીને 3,08,000 રૂપિયા થશે. ઓકે, હવે મારે કશું જ નથી કરવાનું, અહીંથી ફોર્મ્યુલા નીચે લેવાની છે. ઈપીએફ બેલેન્સ છે ને એ મારે ધ્યાનમાં રાખવું પડશે. તો એના માટે મારે શું કરવું પડે? હવે મારે યાદ રાખવાનું કે ગયા વર્ષનું બેલેન્સ મારે લેવાનું છે. રાઈટ, તો ગયા વર્ષનું બેલેન્સ કેટલું છે? તો 39,060 પ્લસ આ વર્ષનું કોન્ટ્રીબ્યુશન મલ્ટીપ્લાઈડ બાય, હવે આપણી જે ફ્યુચર વેલ્યુની નેક્સ્ટ યરની ફોર્મ્યુલા છે એ અહીંયા આવશે $1. એટલે આ વર્ષે જે થશે મારું એ ઈપીએફનું બેલેન્સ એ 83,783.70, એટલે આપણે હમણાં ડેસિમલ એને સેટ કરીએ છીએ. ઓકે, ધીસ વિલ રિમેન ધી ઇન્ક્રીઝિંગ હાઉસહોલ્ડ એન્ડ એક્સપેન્સીસ. 5%નો ફુગાવો આપણે ધ્યાનમાં લીધેલો છે. હવે 5%નો ફુગાવો ધ્યાનમાં લઈએ એટલે આપણે શું કરવું પડે? તો કે ભાઈ આ જે આપણી પ્રીવિયસ મંથની વેલ્યુ છે 1 પ્લસ $F, $1, મતલબ કે 1,65,000 રૂપિયામાં હું ઘર ચલાવતો હતો એ હવે 1,73,250 રૂપિયા જોઈશે. અને જે ફોર્મ્યુલા આપણે ઈપીએફની અંદર ગણતરી કરી એ જ વસ્તુ અહીંયા આવશે કે આ વર્ષે જે મારું બચત થશે એ કેટલી થશે?
તો કે ભાઈ હાઉસહોલ્ડ સેવિંગ્સના જે મારી હાઉસહોલ્ડ સેવિંગ્સ છે એ એન્યુઅલ ઇન્કમના 20% જ છે. અગેઇન મારે અહીંયા બેલેન્સ લેવાનું છે આગલા વર્ષનું પ્લસ આ વર્ષનું કોન્ટ્રીબ્યુશન અને એની ફ્યુચર વેલ્યુ જે વર્ષના અંતે કેટલી થશે તો કે $I $1 રાઈટ. એટલે 2 વર્ષના અંતે મારી જે વેલ્યુ આવશે. હવે મારે શું કરવાનું તો કે આ બધી જ વસ્તુને પહેલાં છે ને અહીંયા આપણે ડેસિમલને પેલું કરી નાખીએ. ઓકે, નાઉ લેટ અસ ડ્રેગ ટીલ 60. સત્તાવન વર્ષ થયા, 58, 59 ને 60. હવે આ બધી જગ્યાએથી આપણે ડેસિમલ પ્લેસીસને પહેલાં એડજસ્ટ કરી લઈએ. ઓકે, ડેસિમલ આપણે કાઢી નાખ્યા. હવે અહીંયા આ જે સેવિંગ્સ છે એ પણ એ જ વસ્તુ આપણે આગળ વધારવાની છે. કેટલા વર્ષ સુધી? જ્યાં સુધી આવક ચાલુ રહેશે ત્યાં સુધી એની બચત પણ ચાલુ રહેશે અને બચતનું ભંડોળ એનું થશે એ અહીંયા આપણી સામે આવે છે. હવે 60 વર્ષથી લઈને આપણે ગણતરી એ કરવાની છે કે વોટ ઇફ હી સર્વાઇવ્સ 85 years. લાઈફ એક્સપેક્ટન્સીને ધ્યાનમાં રાખીએ આપણે તો 85 વર્ષની આપણે ગણતરી કરવાની છે. $85. ઓકે, હવે અહીંયા મારી ઇન્કમ બંધ થઈ જશે, સેલરી બંધ થઈ જશે, પણ મારું શું બંધ નહીં થાય તો કે મારો જે હાઉસહોલ્ડ એક્સપેન્સીસ છે ને જે 5%ના ફુગાવાથી વધતો રહે છે એ મારું બંધ નહીં થાય. એટલે એ મારે ક્યાં સુધી ચાલુ રહેશે? ટિલ ધ એજ 85. મતલબ કે 2050માં હું નિવૃત્ત થાઉં છું અને 2050થી નિવૃત્ત થયા પછી 2075 સુધી, વર્ષ 2075 ત્યાં સુધી હું મારું જે લાઈફ છે એ ફિનાન્શિયલી ફ્રીડમવાળી ઇન્ડિપેન્ડન્ટ જોઈએ. દર વર્ષે આટલા રૂપિયાની મારે જોગવાઈ રહેશે. હવે આ રૂપિયા આવતા રહે તો એના માટે મારે કરવું શું પડે તો કે એક સિમ્પલ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા પહેલાં આપણે છે ને એક ટ્રાયલ એરરની ફોર્મ્યુલા છે એ અહીંયા મૂકીએ આપણે કે 1 કરોડ રૂપિયા મારી પાસે માન લો કે બેલેન્સ છે. કેટલું થાય? 1 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. અચ્છા, એમાંથી દર વર્ષે અગેન મારે એક બ્રેકેટ બનાવી લો પહેલાં તો કે આ જે બેલેન્સ છે એમાંથી દર વર્ષનો ખર્ચો બાદ કર્યા પછી જે રકમ આવશે એ રકમને હું ક્યાંય વ્યાજે મૂકીશ. જે આપણે 1માં રાખેલી છે સેલની 1ની અંદર, તો એ મારી વેલ્યુ અહીંયા આવશે. રાઈટ. હવે આને હું ડ્રેગ કરીશ નીચે સુધી. કેટલા વર્ષ સુધી? તો કે ભાઈ ટિલ ધ યર 85. હવે તમે 85 સુધી જોશો ને તો 1 કરોડનું ભંડોળ મારા 76મા વર્ષે એ ખતમ થઈ જશે. અહીંયા નેગેટિવ વેલ્યુ આવી ગઈ ને. તો હવે મારે શું કરવું પડે તો કે આ વસ્તુને સૌથી પહેલાં તો હું ડેસિમલ છે ને એને હું થોડા સેટ કરી લઉં. નાઉ ધેર ઇઝ અ ફંક્શન. સૌથી પહેલાં તમે મેનુની અંદર ડેટામાં આવો અને વોટ ઇફ એનાલિસિસની અંદર ગોલસીક નામનું એક ફંક્શન છે. હવે ગોલસીક ફંક્શનની અંદર સૌથી પહેલાં મારે શું કરવાનું તો કે આ જે મારી જે સેલ છે G અને 58 એની વેલ્યુ મારે કેટલી જોઈએ છે તો કે એની 0 જોઈએ છે. અને એ 0 કેવી રીતના આવશે તો કે મારે
અહીંયા હું ચેન્જ કરું ને એ રીતના, એટલે ઓટોમેટિકલી બધી ગણતરી કરી અને મૂકી દેશે. મતલબ કે 1,50,65,068 રૂપિયાનું જો મારી પાસે ભંડોળ હોય તો 85 વર્ષ સુધી મારી પાસે કોઈ પણ પ્રકારની બીજા લોકો પાસે પર આધારિત રહ્યા વગર ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ લાઈફ એ મારી અહીંયા શક્ય બને છે. રાઈટ. હવે આ બધી જ વસ્તુ છે આ ઇફ્સ એન્ડ બટ્સ છે. સપોઝ કરો કે નોન સેલેરાઇડ છે, પ્રોફેશનલ છે, બિઝનેસમેન છે, EPF કોન્ટ્રીબ્યુશન છે જ નહીં, એટલે ઓટોમેટિકલી અહીંયા બધું ઝીરો થઈ ગયું. રાઈટ. હાઉસહોલ્ડ એક્સપેન્સીસ એટલા જ છે. અચ્છા, EPF છે તો એ સાથે એવી ગણતરી કરે કે ભાઈ હું 7% થોડું રોકું, મને તો 10% વ્યાજ મળે, કારણ કે આઈ ટેક કેર ઇન SIP અથવા એવો રસ્તામાં લઉં છું. તો એ સંજોગોની અંદર આપણે એકવાર ગોલ સીક છે ને એ ફરી વાર કરવું પડે કે વોટ ઇફ એનાલિસિસ ગોલ સીક મારે સૌથી પહેલાં કઈ વેલ્યુ જોઈએ છે, તો કે આ વેલ્યુ જોઈએ છે. કેટલી જોઈએ છે, તો કે એ 0 થઈ જવી જોઈએ. અને ક્યાં ફેરફાર કરું તો એ 0 થાય, તો કે સૌથી પહેલાં મારે ફેરફાર અહીંયા કરવો પડે. તો 1,50,65,000 નું મારું જો ભંડોળ હોય તો એ મારી નિવૃત્તિ માટેની જોગવાઈ જે છે મેં અહીંયા આસાનીથી કરી લીધી. અને જો હું 10%નું પ્રોજેક્શન કરી એને પણ સેવિંગ્સ કરતો હોઉં તો મારી પાસે જે ભંડોળ આવે છે અહીંયા એ 2,16,00,000 રૂપિયાનું આવે છે. તો આઈ હેવ પ્લાન્ડ પ્રોપરલી, અથવા આ મને એક રસ્તો અહીંયાથી મળી આવે કે હું કેવી રીતના કરું. નાઉ લેટ અસ સમરાઇઝ. યર, એજ, એન્યુઅલ ઇન્કમ, EPF કોન્ટ્રીબ્યુશન જે સેલેરાઇડ હોય તો એને એ રીતના લાગુ પડે, અને નોન સેલેરાઇડ તો એને 0% આવે. પણ સપોઝ કે એમ કહેતો હોય કે ના ભાઈ 8% છે એ હું દર વર્ષે PPFમાં નાખું છું, અને PPFનો આજનો દર છે 7.1% છે, 10% રાખીએ તો એ પ્રમાણે એનું જે બેલેન્સ છે કેટલામે વર્ષે, 60મે વર્ષે જ્યારે એ 2050ની સાલમાં નિવૃત્ત થશે ત્યારે 67 લાખ રૂપિયા એના આવશે. અને એ રીતના થશે. કોઈ કહેશે કે ભાઈ મારો જે ખર્ચો છે ને હાઉસહોલ્ડ એક્સપેન્સીસ એ 55% નથી, એ વધારે છે. ઓકે, સિમ્પલ છે. તમે અહીંયા એક જ જગ્યાએ ખાલી ફેરફાર કરો છો, 55 નહીં 65% છે, તો આપણી જે ગણતરી છે એ આ ગણતરી ક્યાંથી ખોટી પડી જાય, તો કે તરત જ ખ્યાલ આવે કે 81st યરથી લઈને આપણું આ બેલેન્સ આપણને ઓછું પડશે. તો એ રાઈટ. સો આઈ હોપ સિમ્પ્લિફાઈડ વેમાં મેં તમને આ સમજાવ્યું છે. છતાં બી કોઈ ડાઉટ્સ હોય, કોઈ આની તમારે કોપી જોઈતી હોય તો તમારી ઈમેલ ID સાથે મને કોમેન્ટમાં મને મૂકજો, તો હું તમને મેઇલ દ્વારા આ પર્ટિક્યુલર એક્સેલ શીટ તમારા રેફરન્સ માટે તમને મોકલી આપીશ. અને વધુ સારું કામ એ કરી આપીશ કે પ્રોટેક્ટેડ ફાઇલ તમને હું નહીં આપું. સો દેટ વિલ હેલ્પ યુ ટુ ડિઝાઇન યોર ઓન. તો તમે અત્યારે જોયું કે કેવી રીતના માઇક્રોસોફ્ટ એક્સેલ ઉપર, ગૂગલ સ્પ્રેડશીટની અંદર સરળતાથી આપણે આપણું કેલ્ક્યુલેટર બનાવી શકીએ છીએ. કેટલી રકમ એમાં આવે છે અને એ રકમનું આયોજન શા માટે જરૂરી છે એનો અહેસાસ આપણને આનાથી થશે. એક સજેશન મને મળ્યું હતું અને એ સજેશન મને બહુ પસંદ આવ્યું કે નીચે કોમેન્ટ સેક્શનની અંદર કોઈ પ્રોડક્ટ્સ હોય, ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ હોય, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ હોય, કે એના વિશે તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ડાઉટ હોય તો એ તમે લખી શકો. તો મહિનામાં એક વખત આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન એના વિશે આપણે કરી શકીએ. ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન એ આપણે વધારાનું આપણે મૂકીશું, જેથી કરીને આપણું મારો અને તમારો સંવાદ છે ને એ સતત ચાલુ રહે. રાઈટ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, પ્રથમવાર જો આવ્યા હોય ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.